સફળતા એ કોઈ એક દિવસમાં મળતી વસ્તુ નથી, એ એક સફર છે જે ધીરજ, મહેનત અને આત્મવિશ્વાસથી પસાર થાય છે. જો તમે પણ જીવનમાં કંઈક મોટું હાંસલ કરવા માંગતા હો તો આ વિડિયો તમારા માટે છે. દરેક સફળ વ્યક્તિ ક્યારેક એક સામાન્ય માણસ જ હતો. એમને પણ સંઘર્ષ કરવા પડ્યા હતા. એમના સપનાઓને લોકો પાગલપન ગણતા, પણ આજે લોકો એમને પ્રેરણારૂપ માને છે. તમે પણ એક દિવસ એ જ ઊંચાઈએ પહોંચી શકો. તમારે જરૂર છે ફક્ત એક જ વસ્તુની, ક્યારેય હાર ન માનવાની મનોદશા. સફળતા તમને કોઈ સોંપી નહીં જાય, તમારે એને કમાવવી પડશે. મહેનત કરો, ફોકસ રાખો અને ધીરે ધીરે આગળ વધતા રહો. એપીજે અબ્દુલ કલામ સાહેબ કહેતા કે સપનાઓ એ નથી કે જે તમે સૂઈને જુઓ, એ તો એ છે જે તમને સૂવા દેતા નથી. શું તમે જાણો છો કે અલીબાબાના ફાઉન્ડર જેક મા 30 વખત નોકરી માટે રિજેક્ટ થયા હતા? સફળ લોકો ક્યારેય હાર સ્વીકારતા નથી. તેઓ હારથી શીખે છે અને આગળ વધે છે. તમારા જીવનમાં પણ મુશ્કેલીઓ આવશે, પણ તમે જો હિંમત ન હારશો તો એક દિવસ દુનિયા તમારી સફળતાની ગાથા ગાશે. સફળતા મેળવવી હોય તો તમારે કઠિન સમયનો સામનો કરવાનો રહેશે. દરેક દિવસ એક નવા તકો સાથે આવે છે. બસ તમારે તેને પકડવાની હિંમત રાખવી પડશે. તમારા સપનાઓ માટે કામ શરૂ કરો, એક દિવસ નહીં પણ આજથી જ. આ વિડિયો તમને પ્રેરણા આપી હોય તો લાઈક અને શેર જરૂર કરો અને આવનારા મોટિવેશનલ વિડિયોઝ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો.